સો હેલો ગાઈઝ, તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ રાજકોટ બસ સ્ટેન્ડે. અમે ત્રણેય, હું અભિષેક, હર્ષિલ અને સચિન, અમે લોકો જઈ રહ્યા છીએ ભુજ. આ છે આપણા સચિનભાઈ, હર્ષિલભાઈ અને આ છે અમારી બસ. સો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ ભુજ બસ સ્ટેન્ડે ને હવે લોકો અમે જઈ રહ્યા છીએ અમારી હોટેલે, જે અમારું બુકિંગ છે, ને ત્યાંથી અમે લોકો ફરવા નીકળશું ભુજ. હેલો ગાઈસ, તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ ભુજ અને અમે લોકો અત્યારે રોકાણા છીએ સાગર ગેસ્ટ હાઉસમાં, જે માત્ર 2 જ મિનિટનો રસ્તો છે બસ સ્ટેશનેથી. તમે તળાવ તરફ આવો છો તો ત્યાં તમને સાગર ગેસ્ટ હાઉસ જોવા મળશે. આ છે રૂમ. હર્ષિલભાઈ તૈયાર થઈ ગયા છે, સચિનભાઈ ગયા છે નાવા. શું કેમ મારા કલેજા, અમે નીકળી પડ્યા છીએ અત્યારે ભુજ સિટીમાં જોવાલાયક સ્થળો માણવા. કચ્છ મ્યુઝિયમ પેલું આપણું સ્થળ રહેશે કચ્છ મ્યુઝિયમ. મીનવાઇલ તો મિત્રો થયું છે એવું કે કચ્છ મ્યુઝિયમ અત્યારે બંધ છે તહેવારના હિસાબે. તમે મેપમાં જોશો તો અત્યારે ઓપન દેખાડશે, પણ અત્યારે બંધ છે તહેવારના હિસાબે. અને અત્યારે અમે આવ્યા છીએ મ્યુઝિયમની સામે તળાવે. તો મિત્રો હવે તળાવ જોઈને અમે જઈ રહ્યા છીએ હવે આઈના મહેલ, જે સામેની બાજુ આવે છે. અને આ બધી વસ્તુનું તમને લોકેશન બધું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જરૂરથી ચેકઆઉટ કરજો આ બધી વસ્તુને. પણ ત્યારે આવજો જ્યારે આડા દિવસો હોય, તહેવારમાં ના આવતા, કારણ કે અમુક જગ્યાઓ બંધ હોય છે. ચોક્કસથી એકવાર વિઝિટ કરી લેજો. यहाँ पे देखिए, यहाँ हमारी टिकट आते ही सीधा फाड़ दिए। આજે આપણે જમવાનું અહીંયા છે, આ દેખાય બધાય દરબાર ગઢને મોરે મોરે આવી જઈજો, જેટલા હોય ને તમે ભૂજવાળા બધા આવી જઈજો, બધાયને થઈ જાય. ફાટેલી છે એમ તમને જમવાનું આખું કાકા બાપા મામા ફઈ ફુવા બધાયને લેતા આવજો, બધાયનું જમવાનું આ થઈ જાય. આ જો અમારી ફાટેલી ટિકિટ, એટલે આ નહીં, આયા કાગળિયો જે હાથમાં નહીં. What are you doing? What are you doing? એમ કે કાચ સાફ કરો, કાચ સાફ કરો. અમારે જમવાનું નથી આપતું. અને આ છે આપણા કચ્છની એનાબેલા.
આ ગાડીમાં બેસતા હતા 1940 ની આ ગાડી તમને જોવા અહીંયા મળશે, જ્યાં અલગ અલગ પ્રકારના અરીસા રાખવામાં આવેલા છે. જો નીચે અમે ઉપર અમે જ છે. અભિષેક બની ગયો. જમ્મી ગયો બે માથામાં ચાડીને જોતો. ઓ હે હર્ષિલભાઈ ના તો વાળ તો જોવો તમે, આમ ચોટી ગયા પણ. સચિન કેટલો પાતળો થઈ ગયો તમે જોવો કરી, લાંબો પાતળો. આમાં તમે જો આમાં તો પગ જ મોટા લાગે છે બાપુ. કેમ છે બોલ? કરતો નખરા કરતો. તો આ છે મિત્રો આઈના મહેલ. જ્યારે તમે મહેલની બહાર આવો છો ત્યારે તમને અહીંથી આઈના મહેલનો રસ્તો જોવા મળે છે, અને ત્યાંથી તમે આઈના મહેલ જઈ શકો છો. તો મિત્રો અમે અત્યારે આઈના મહેલ ફરી લીધું છે. અગર જો તમારે ફોટાસ પાડવા હોય તો 100 રૂપિયાની ટિકિટ છે, તો તમે 100 રૂપિયાની ટિકિટ લઈને તમે ફોટોગ્રાફી કરી શકો છો અહીંયા. તો આ છે મિત્રો સદરબાર્ગ પેલેસ, જે આપણે પહેલાંના પેલેસ કરતાં નજીક જ થાય. 30 મિનિટનો રસ્તો જો ચાલીને આવો તો, બાકી 10 મિનિટ જ થાય રિક્ષામાં. 20 રૂપિયામાં તમને રિક્ષાઓ ગમે ત્યાંથી મળી જાય. એમાં જ્યાં તમે પિકનિક પણ કરી શકો છો. 30 રૂપિયા ટિકિટ છે એની. હવે અમે આવ્યા છીએ છતરડી.
સો અમે લોકો હવે પહોંચી ગયા છીએ ભુજ બસ સ્ટેન્ડે અને હવે અમે લોકો નીકળીએ છીએ માંડવી માટે. સો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. તેમજ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી રાજકોરિયન ફ્રેન્ડ્સ યુટ્યુબ ચેનલને.